એમએસ યુનિવર્સિટીમાં ડોનર પ્લાઝામાં બની રહેલા ઓડિટોરિયમમાં ક્લાસરૂમ શરૂ કરવાનો નિર્ણય વિવાદે ચડ્યો છે। એમએસ યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝામાં 4 કરોડના ખર્ચે અદ્યતન ઓડિટોરિયમ બાંધવામાં આવ્યું છે। 4 વર્ષથી બની રહેલા ઓડિટોરિયમનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે, ત્યારે ઓડિટોરિયમમાં બીકોમ ઓનર્સનો કોર્સ શરૂ કરવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે। નવા કોર્સમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ, પ્રેક્ટિકલ વર્ક પ્રોજેક્ટ અને ઇન્ટર્નશીપ જેવા પાસા પર વધારે ધ્યાન આપવાનું આયોજન સત્તાધીશો દ્વારા કરવામાં આવનાર છે। કોમર્સ ફેકલ્ટીનું જે ઓડિટોરિયમ અત્યારે ડોનર્સ પ્લાઝામાં બની ગયું છે એ લગભગ 4 વર્ષ પહેલા એની બનવાની શરૂઆત થઈ હતી। ટોટલ આનો ખર્ચ યુનિવર્સિટીને 4 કરોડ જેટલો આવે છે। એમાંથી 1 કરોડ રૂપિયા યુજીસીના 11 પ્લાનની ગ્રાન્ટમાંથી વાપરેલા છે અને બાકીના 3 કરોડ રૂપિયા યુનિવર્સિટી અને ફેકલ્ટીએ પોતાના ફંડમાંથી આપેલા છે। કારણ કે આ ઓડિટોરિયમ એક બહુ સારી જગ્યાએ બનેલું છે અને એની રચના પણ એક સારા કન્સ્ટ્રક્શનની ક્વોલિટી દ્વારા અમે કરેલી છે, એટલે એને ઓડિટોરિયમની જગ્યાએ અત્યારે એવો નિર્ણય લીધો છે કે એકેડેમિક પર્પઝ માટે વાપરવો અને બીકોમ ઓનર્સનો જે કોર્સ 144 ક્રેડિટનો નવો પ્રપોઝ કરેલો છે એ કોર્સની શરૂઆત આ બિલ્ડિંગમાંથી થાય એ પ્રકારનો નિર્ણય યુનિવર્સિટીએ લીધેલો છે। ઇમિડિયેટલી એવું લાગે છે કે આ જગ્યાએ ઓડિટોરિયમ 2-3 ઓલરેડી છે જ, બીબીએમાં છે, બીજ બિલ્ડિંગમાં છે, મેનેજમેન્ટ ફેકલ્ટીનું પણ એક ઓડિટોરિયમ લગભગ તૈયાર થઈ ગયું છે। તો આ 600ની કેપેસિટીવાળું ઓડિટોરિયમ અત્યારે તાત્કાલિક યુનિવર્સિટીને એની આવશ્યકતા દેખાતી નથી આ પ્રકારના ઓડિટોરિયમની, અને આ જગ્યાનો ઉપયોગ વધારે સારો વર્ગખંડ તરીકે અમે કરી શકીશું એવું અમને લાગે છે। નવા બની રહેલા ઓડિટોરિયમના કોર્સ શરૂ કરવાના નિર્ણયનો સેનેટ સભ્ય અને કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે વિરોધ કર્યો હતો અને વધારાના ખર્ચ અંગે સવાલ ઉઠાવ્યા હતા। સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં ઓડિટોરિયમ 2012માં મંજૂર કરવામાં આવેલું, 2013માં એ ઓડિટોરિયમની કામગીરી પૂર્ણ કરવાની। હવે ઓડિટોરિયમની જગ્યાએ આ લોકો ક્લાસીસ ખોલવાની વાત કરે છે, એ બાબતનો મારો ઉગ્ર વિરોધ છે। જો ઓડિટોરિયમ બની ગયું હોય અને એમાં હવે ક્લાસીસ ખોલવાની વાત થતી હોય, આ પ્રકારનો ખર્ચ ક્યાંથી લાવવામાં આવશે? અને તેમને પછી ખ્યાલ આવે છે કે હવે ઓડિટોરિયમ ખૂબ મોટી સંખ્યામાં છે, જ્યાં સુધી મંજૂર કરવામાં આવ્યું, કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં આવ્યો, ઓડિટોરિયમના નામે યુજીસી પાસેથી નાણાં લેવામાં આવ્યા અને હવે કહે છે કે ઓડિટોરિયમની સંખ્યા વધી ગઈ છે। આવો બોગસ, અણઘડ અને મૂર્ખ વહીવટ કરનાર આ યુનિવર્સિટી સત્તાવાળા દળો સામે પગલાં લેવા જોઈએ અને સાથે સાથે ક્લાસીસ ખોલાય કેવી રીતે? જો ઓડિટોરિયમ બની ગયું હોય એની અંદર ક્લાસીસ કેવી રીતે ખોલાશે? અને એમાં જો ચેન્જીસ કરવાના હશે તો એ કરોડ રૂપિયા કોણ આપશે? આ એક મોટો પ્રશ્ન છે। આ બાબતે ઉચ્ચ કક્ષાની તપાસ માંગણી કરવામાં આવશે।